નર્મદા જિલ્લામાં કાળજુ કંપાવે તેવી ઘટના બની છે। સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકની લાશ મળી આવી છે। 22 વર્ષીય આકાશ ઉમેશ વસાવાની દીપડાએ ફાડી ખાધો હતો। 2 દિવસ પહેલા ખેતરમાં કામ કરતો હતો ત્યારે દીપડાએ તેને દબોચ્યો હોવાની વાત સામે આવી છે। પરિવારે અનેક જગ્યાએ શોધખોળ આદરી હતી। આજે 2 દિવસ બાદ પોતાના ખેતરથી મૃતદેહ મળી આવ્યો છે। જાડી ઝાંખરીના કાળજુ કંપાવી નાખે તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। દીપડાએ અડધો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે। 10 દિવસ પહેલા જ એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો। મહિલાનો સદનસીબે જીવ બચી ગયો હતો। સાગબારા રેન્જ ફોરેસ્ટ વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। વન વિભાગે પાંજરું મૂકી અને દીપડાને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા। વન વિભાગે મૂકેલ પાંજરાની વિરુદ્ધ દિશામાં બનેલો આ બનાવ છે। ખેતરમાં કામ કરતી વખતે યુવકને દીપડો ખેંચી ગયો અને ફાડી ખાતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। પરંતુ આ 22 વર્ષીય યુવક ઉપર દીપડાના હુમલાના કોઈ નિશાન પ્રાપ્ત થયા નથી। યુવકને કોઈએ મોતને ઘાટ ઉતાર્યો હોય તેવું લાગતા પોલીસે તેનો જે મૃતદેહ છે તે કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે। પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ દીપડાનો હુમલો છે કે પછી મર્ડર।